પાંજરે પુરાયો। વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક મૂકેલા એક ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો। પાછલા કેટલાય દિવસથી ગામની આસપાસ દેખાતા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। આથી ગ્રામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી। ગ્રામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। જો કે થોડા દિવસ સુધી દીપડો વન વિભાગને હાથ તાળી આપી રહ્યો હતો। આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આ બાદ ઝડપાઈ ગયો। બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી। આથી વન વિભાગે દીપડાનો કબજો લઈ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ વધી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે। અગાઉ પણ અનેકો વખત રહેણાંક વિસ્તાર નજીકથી દીપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે। આ વખતે પણ કોલવેરા ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકાર અનુભવ્યો હતો। રિપોર્ટર ચુનીલાલ ચૌધરી, ગ્રામીણ ટુડે ન્યૂઝ, કપરાડા, વલસાડ। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।